વડોદરા મહાનગરપાલિકા તંત્રની વધુ એક લાપરવાહી સામે આવી છે। શહેરમાં કચરા કલેક્શન માટે મૂકવામાં આવેલા કન્ટેનરો આજે ધૂળ ખાતા નજરે પડ્યા છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના વિવિધ વિસ્તારમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખી શકાય તેવા ખાસ પ્રકારના કન્ટેનરો મૂકવામાં આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા મોટા ખર્ચે આ આધુનિક કન્ટેનરો બનાવવામાં આવ્યા હતા, જેથી શહેર સ્વચ્છ અને વ્યવસ્થિત બની શકે, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી આ કન્ટેનરો ગાયબ થઈ ગયા। આજે આ જ કન્ટેનરો પાલિકા સંચાલિત મિની સ્ટોર સમા કમાટી બાગના અતિથિગૃહની પાછળ ભંગાર હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે। પાલિકાની લાપરવાહીથી સ્માર્ટ સિટી અંતર્ગત મુકાયેલા કન્ટેનરો શહેરમાંથી ગાયબ થઈ અને ભંગારના સ્ટોર સુધી કેવી રીતે પહોંચ્યા? આ પ્રશ્ન હવે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે।